अन्य समाचार पर नजर करिए तो राज्य की मेडिकल कॉलेजों की प्रवेश प्रक्रिया अटकी है। राज्य ने 41 मेडिकल कॉलेजों ने नहीं मળી मान्यता। एनएमसी ની લાલિયાવાડીને કારણે મેડિકલની પ્રવેશ પ્રક્રિયા અટકી હોવાનો આરોપ। નેશનલ મેડિકલ કમિશને માન્યતા માટે હજુ સુધી કોલેજોનું ઇન્સ્પેક્શન નથી કર્યું। ડેન્ટલની 13, આયુર્વેદની 44, હોમિયોપેથીની 48 કોલેજોને નથી મળી માન્યતા। મેડિકલમાં પ્રવેશ માટે નીટનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે। परिणाम जाहिर થયાના 45 દિવસ બાદ પણ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે। ગુજરાતે 81,000 વિદ્યાર્થીઓ આપી છે નીટની પરીક્ષા। તો કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ એનએમસી પર કર્યા છે પ્રહારો। એનએમસી પાસે સ્ટાફ કે ઇન્સ્પેક્ટરો ન હોવાનો કોંગ્રેસનો આક્ષેપ। એજન્ટો વિદ્યાર્થી અને વાલીઓને સલાહ આપી છેતરપિંડી કરી રહ્યા હોવાનો પણ દાવો। એનએમસી તાત્કાલિક કોલેજની માન્યતાની પ્રક્રિયા પૂર્ણ કરે। એનએમસીની જે નીતિ છે માન્યતા માટેની એના માટે જરૂરી કર્મચારીગણ નથી, ઇન્સ્પેક્ટરો નથી એમની આગળ ઇન્સ્પેક્શન કરવા માટે। એટલે કે એનએમસીની સંપૂર્ણપણે લાલિયાવાડીના કારણે ગુજરાતની પ્રવેશીય પ્રક્રિયા ખોરંભે ચડી છે। એક તરફ સરકાર વારંવાર કહેતી હોય છે કે વિદ્યાર્થીઓ માટે અમે નિર્ણય કરી, બીજી બાજુ ગુજરાતનો આરોગ્ય વિભાગ કેન્દ્રની અંદર સરકાર અને ડબલ એન્જિનની સરકાર હોય ને સરકાર ગુજરાતને જ અન્યાય કરે, મને એમ લાગે છે આ ઘણી ગંભીર અને ચિંતાનો વિષય છે।